વેલકમ બેક ગાઈસ. અત્યાર સુધીના વિડીયોમાં આપણે ડેશબોર્ડ જોયું, પ્રોડક્ટ જોયું, ટ્રાન્ઝેક્શન જોયું અને સ્ટોક વેલ્યુએશન જોયું. હવે આપણે રિપોર્ટ્સ ચેક કરીશું. મારી જેટલી બી પ્રોડક્ટ્સ છે ટોટલી પ્રોડક્ટ્સ મને અહીંયા જોવા મળશે. એ પર્ટિક્યુલર પ્રોડક્ટનું અહીંયાથી એક્સેલની અંદર રિપોર્ટ એક્સપોર્ટ કરીશ અને જે બી મારો એક્સેલની અંદર રિપોર્ટ એક્સપોર્ટ થાય છે ટોટલી રિપોર્ટ મને અહીંયા જોવા મળશે. ડાઉનલોડ કર્યા પછી કેટલી પ્રોડક્ટ છે, કેટલા ઇન છે, કેટલા આઉટ છે, જે આપણે કોઈ બી ટીમ મેમ્બરને વસ્તુ શેર કરી શકીશું. પર્ટિક્યુલર મારે કોઈ બી કેટેગરી વાઇઝ પ્રોડક્ટને મારે સર્ચ કરવી હોય તો પર્ટિક્યુલર ફિનિશ્ડ ગુડ મેં અહીંયા સર્ચ કર્યું છે તો હું અકોર્ડિંગ ફિનિશ ગુડની કેટેગરી માટેની પ્રોડક્ટનું સર્ચ અહીંયા કરી શકીશ ટોટલી. અને મને અહીંયા એનો રેશિયો બતાવશે રિપોર્ટમાં કેટલી ઇન છે, કેટલી આઉટ છે અને કેટલો સ્ટોક્સ અત્યારે અવેલેબલ છે મારી પાસે. હવે પર્ટિક્યુલર એમાં હું કોઈ બી સર્ચ કરું છું પ્રોડક્ટને અહીંયા નાખું છું, ફિલ્ટર અપ્લાય કરું છું તો મને પર્ટિક્યુલર પ્રોડક્ટ માટેની ડિટેલ્સ મળશે. પર્ટિક્યુલર પ્રોડક્ટની અંદર ટોટલની અંદર મીટર પહેલાં કેટલા હતા, સ્ટોક ઇન શું છે, આઉટ શું છે અને પછીના કેટલા મારો સ્ટોક અત્યારે પેન્ડિંગ પડ્યો છે એ બી મને બતાવશે. તો જ્યારે બી હું પ્રોડક્ટ વાઇઝ છે ત્યારે મને બી સ્પેસિફિક ડિટેલ્સ આની અંદર જોવા મળશે. હવે જ્યારે મારે આજનો ડિટેલ્સ જોવું છે હું ટુડેના ફિલ્ટર પર કરીશ તો મને ટોટલી આજના દિવસની મારી ઇન અને આઉટ એન્ટ્રીસ મને જોવા મળશે. અને અહીંયા ટોટલ નંબર શું ડિટેલ્સ છે શું નહીં એ મને જોવા મળી શકે છે આની અંદર. જ્યારે હું 30 ડેઝ સિલેક્ટ કરું છું તો મને લાસ્ટ મંથનું મનેથી લઈને આજ સુધીના 30 દિવસની ટોટલી કેટેગરી ફિનિશ્ડ ગુડ ડિટેલ જોવા મળશે. અને પર યુનિટ મને મારું સમરી મળશે કે કિલોમાં શું મીટરના ઇન આઉટ બિફોર છે, મીટરની અંદર શું હતા અને નંબર્સમાં શું હતા. ટોટલી પેરામીટર્સના અકોર્ડિંગ મને આઈડિયાની અંદર મળી શકે છે. લાસ્ટ 1 યરની ડેટ રેન્જ બી હું સિલેક્ટ કરીને જોઈ શકું છું. મારી પાસે એક એડવાન્સ ફિલ્ટર બી છે કે જેમાં પર્ટિક્યુલર મારે કોઈ બી મોબાઈલ નંબર કે બિલ નંબર માટે જોવું હોય તો અહીંયા મોબાઈલ નંબર અને બિલ નંબર એડ કરીને ફિલ્ટર અપ્લાય કરીને બી આ વસ્તુ ચેક કરી શકું છું. જ્યારે મારું કોઈ બી ફિલ્ટર આની અંદર લાગેલું છે અને ફિલ્ટરના અકોર્ડિંગ હું ડેટા સર્ચ કરું છું અને એ ડેટા મારી પાસે નથી તો મને નો ડેટા બતાવશે અને ક્લિયર કરીશ તો અહીંયા આવશે. હવે સમજો કે હું પેકેજિંગ મટીરિયલ માટેનું ફિલ્ટર અપ્લાય અહીંયા કરી રહ્યું છું તો મને પેકેજિંગ નંબરનું બતાવશે અને જ્યારે બી હું એક્સપોર્ટ કરીશ તો મારું ટોટલ ફિલ્ટર મારીને મારો રિપોર્ટ એક્સપોર્ટ કરી અને મારા રેફરન્સ માટે કે મારા ટીમ મેમ્બરને હું શેર કરી શકું છું. આ રીતે કોઈ બી આપણે એન નંબર ઓફ ક્રાઇટેરિયામાં વિથ યુનિટ મેજરમેન્ટ ઇન આઉટ આપણે આપણો રિપોર્ટ જનરેટ અહીંયાથી કરી શકીએ છીએ આપણા રેફરન્સ માટે. અને ફાઇનલ આપણે સ્ટોકની કેલ્ક્યુલેશન બી લઈ શકીએ છીએ આની અંદર.